ડીસા તાલુકાના ભીલડી ખાતે ભીલડિયાજી જૈન તીર્થના વિકાસ માટે ₹11.3 કરોડના કામોનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। આ દરમિયાન ડીસા તાલુકાના ભીલડી સ્થિત ભીલડિયાજી જૈન તીર્થના સર્વાંગી વિકાસ માટે ₹11.3 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નાયબ મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિકાસ સાથે વિરાસતના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે। ધાર્મિક આસ્થા કેન્દ્રના વિકાસથી સ્થાનિક લોકોને રોજગારી મળશે અને વિસ્તારના આર્થિક વિકાસને વેગ મળશે। આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે સરકાર દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોને વિકસિત કરી શ્રદ્ધાળુઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે કારણે પ્રવાસન અને સ્થાનિક વેપાર ધંધાને પ્રોત્સાહન મળશે। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ભીલડિયાજી જૈન તીર્થ ખાતે પૂજા ગાર્ડન, સુપર ગાર્ડન, સ્કલ્પચર, ડેકોરેટિવ, સ્ટ્રીટ લાઇટ, બેઠક વ્યવસ્થા તથા માર્ગ વિકાસ જેવા કામો હાથ ધરવામાં આવશે। આ કાર્યક્રમમાં ધારાસભ્યો, સ્થાનિક આગેવાનો, મંદિર ટ્રસ્ટીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે ભીલડી વિસ્તારના લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો। અહેવાલ જીગર ચાવડા, ભીલડી।